શું નામ બા તમારું? માલતીબેન. માલતીબેન? માલતીબેન જાદવ. માલતીબેન જાદવ. ક્યાંના છો બેન તમે? હું આમ તો અમદાવાદની છું, પણ મારો સાસુ છે ને સુરત રહું છું. અમદાવાદના છો? હા. બરાબર. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? મારા ઘરમાં તો મારા છે બધા મને ડોસા ડોસીને અલગ અમે રહીએ છીએ. મારાથી હવે કામ નથી બનતું. તમારા છોકરા છે? હા છે ને. બોલો બોલો, સાચું બોલો, બીસો નહીં. જે હોય સાચું કહેવાનું, ચિંતા નહીં કરવાની બા. છે ને, 2 છોકરા. કોઈ ટેન્શન નહીં લેવાનું. જે હોય સાચું કહેશો તો ખબર પડે, બરાબર ને? છોકરાઓ તો છે. દીકરાઓ છે તમારા? છે. કેટલા છોકરાઓ છે તમારા? 2. 2 છોકરાઓ છે. શું નામ છે દીકરાનું? વિનય જાદવ. કેમ બીવો છો? કેમ મને ખબર નહીં પડતી તમે? એ પછી મને બોલે ને. શું બોલે? કે તે કઈ કેમ કહી દીધું એમ? હા. પણ એમને એને શરમ નહીં આવતી કે તમને રાખે? એ બાલ બચ્ચા વાળો છે ને એટલે. તો બાલ બચ્ચા તો તમારા બાલ બચ્ચા એ હતા જ ને? તે તમે તો રાખ્યા પણ એમનાથી તમે નહોતા ને. એ જ્યારે એ નાના હતા ત્યારે તમારા બાલ બચ્ચા નતા એ? એને મેં ગ્રેજ્યુએટ બનાવ્યો છે. તો પછી હવે એની જવાબદારી નહીં બનતી તમને રાખવાની? બને ને. તો ભાઈ તમે શું કા ગભરાવો છો? પછી બીવો છો શું કરવા? સમાજને ખબર પડવી જોઈએ કે આવા છોકરાને આવો મતલબ શરમ આવી જોઈએ. હવે પડશે. હે હવે બીવાનું ક્યાં જરૂર છે તમારે? શું નામ છે છોકરાનું? વિનય જાદવ. વિનય જાદવ. અને બીજો? કલ્પેશ જાદવ. 2 છોકરા તમે મોટા કર્યા, ભણાયા, ગણાયા, 2 માંથી ભેગા થઈને તમને નહીં રાખી શકતા? હે બા, ટેન્શન નહીં લેવાનું, કાંઈ વાંધો નહીં, ચિંતા નહીં કરવાની. પછી એની શું આપણે ચિંતા કરવાની? એને આપણી પડી નહીં, એ તમારી જવાબદારી નહીં ઉઠાવતો. કેટલા દિવસથી તમે જુદા રહો છો? કેટલા વર્ષ થયા? થયા 5 વર્ષ. 5 વર્ષથી જુદા રહો છો. શું કરતા હતા બેન તમે? હું તો કશું નથી કરતી. મેં બી હાથ પગથી દુખે છે એટલે નથી કામ કરી શકતી. અચ્છા. અને તમારા હસબન્ડ? એ પેલા મશીનમાં જતા હતા પણ હવે એમનાથી બી નથી બધે ચાલશે. સાચી વાત છે. 70-80 વર્ષ થયા, કેટલું કામ થાય? નહીં થતું હવે કામ એમનાથી. તમારા છોકરાઓ કમાય છે? ઘેર બેહી રહે છે? કમાય છે નહીં. કમાય છે? એક તો અફસર છે. શેનો ઓફિસર છે? મશીનમાં એ છે. મશીનોમાં? એનો ફોન નંબર છે બા? મારી પાસે નથી. તમારો જો નહીં? તમારો જો ફોન પર વાત નહીં કરતો એ? કદી ખબર પૂછવા નથી આવતો. વાર તહેવારે નથી આવતો. ખબર બી નહીં પૂછતો? કોઈ જયારે વાર તહેવારે ચાલ મીઠું ખાટું આપવા જઈએ એ પણ નહીં. કોઈ જયારે નહીં. કશું જ નહીં. તમારું ઘર કેમનું ચાલતું હતું બા? ઘર મારા છોકરીઓ છે, મારા સગાવાલા છે ને, અચ્છા. મારી બહેનો છે. તમારી બહેનો છે, બધા મદદ કરતા હતા નાની નાની? નાની મોટી. અને ઘર ભાડું પોતાનું છે? આ તો આમ તમારું પોતાનું જેવું જ હતું પણ હવે કે ભાઈ હું ગ્રેજ્યુએટ થયેલી છું બેટા. હું બી ગ્રેજ્યુએટ છું. ગ્રેજ્યુએટ છો તમે? હા. મહિપતસિંહ ચૌહાણ બોલું છું, ખેડાથી. તમારા મમ્મી વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા છે, તો લઈ લેવાના છે મારે? લઈ લઉં ને? શું નામ તમારું? વિનય હર્ષદભાઈ જાદવ. બરાબર. તો મારા ત્યાં રહેશે, વાંધો નહીં ને તમને? મારે પૂછવાનું હતું કે ભાઈ શું આમને બારે તકલીફ શું છે કે ભાઈ વૃદ્ધાશ્રમમાં આવી રહ્યા છે? અચ્છા. બરાબર બરાબર. કશો વાંધો નહીં. તો બસ આ કન્ફર્મેશન આપણો તમારો મારો અહીંયા આવે એટલે મારે કન્ફર્મેશન લેવી જરૂરી છે કે ભાઈ દીકરાને ખબર છે ને દીકરો રાખવા માંગતો નથી, દીકરો એના મમ્મીને વૃદ્ધાશ્રમની અંદર રાખવાની પરમિશન આપી રહ્યો છે. દેટ્સ ઓલ. બરાબર ને? બરાબર. જોઈ બા એવું કહે છે રાખો, વાંધો નહીં. તો રહો, વાંધો નહીં, આપણે કોઈની જરૂર નહીં. તમે મારા બેટા મળી જાય ને મારા વિનય તમને મળી ગયો છે. બરાબર. કોઈની જરૂર નહીં, આપણે શાંતિએ રહો. હા, આખી જિંદગી પાલવી લઈશ તમને હું. જિંદગી મારે નથી જીવવું બેટા. ના ના, જીવવાનું બા, મસ્ત જીવવાનું છે. હા ને? મસ્ત જિંદગી જીવવાની છે આપણે, ચિંતા ના કરો. હા. મારી આ હાલત. કોના દીકરી તમે? હું પીએસઆઈ અમદાવાદમાં ડ્રાઈવર આવ્યું જા ભોપેની છોકરી હું. પીએસઆઈ ની દીકરી તમે? મારા બાપા નથી રહ્યા. મારી ચોથી પેઢી થઈ ગઈ. ચલો રડશો નહીં, હેડો, છોડાવ. હવે બધું ભૂલી જાઓ. આ સુલું છે નાખો, ઓરડવાનું નહીં. હવે પતી ગયું. નહીં નાખો બધા નામનું. કોઈ છે જ નહીં તમારું. હવે અમે બધા તમારા છીએ, કોઈ છે નહીં, બધાને ભૂલી જાઓ. હવે રડવાનું નહીં. જે થઈ ગયું થઈ ગયું. નવેસરથી જિંદગી શરૂ કરો. બરાબર ને? ચલો હેડો, મસ્ત.